નમસ્કાર મિત્રો, કેવાયસીમાં ઘણા પ્રોબ્લેમ આવી રહ્યા છે. રેશન કાર્ડની કેવાયસી થઈ નથી રહી, આટલા બધા કમેન્ટ આવી રહ્યા છે. તો આ બધી કમેન્ટોના આપણે આ વિડીયોમાં જવાબ આપવાના છે, તો વિડીયો લાસ્ટ સુધી જોજો. પહેલી કમેન્ટ છે કે હેલો સર, લોગિન કરવા માટે ઓટીપીના 7 આંકડા આવે છે, તો શું કરવું? તો મિત્રો, જ્યારે પણ આપણે લોગિન કરવા માટે ઓટીપી મોકલીએ છીએ તો આ રીતના ઓટીપી આવતી હોય છે. એક 7 અક્ષરની હોય છે અને એક 6 અક્ષરની હોય છે. તો તમારે સિમ્પલી 6 જે આંકડાનો ઓટીપી હોય છે એ નાખી લેવાનો છે. ત્યારબાદ તમે સફળતાપૂર્વક લોગિન કરી શકશો. તો તમારે આ રીતે જોઈ લેવાનું છે. બીજી કમેન્ટ છે કે ઈ કેવાયસીમાં નેમ આવ્યા બાદ નીચે સાઈડ સ્ક્રોલ નથી થઈ રહ્યું, એટલા માટે નેમ સિલેક્ટ કરવાનો ઓપ્શન નથી આવતો અને કેવી રીતે સોલ્વ કરવો? તો મિત્રો, જેમના 8 નામથી ઉપર નામ હોય છે એમને સ્ક્રોલ કરવામાં પ્રોબ્લેમ આવી રહ્યો છે, તો એમના માટે સ્પેશિયલ આપણે આ એક સાઇટ પર તમે ફોટો જોઈ શકો છો. એમાં તમારે જે ગોળ રાઉન્ડ છે એમાં તમારે ક્લિક કરી અને ખેંચવાનું છે. મિત્રો, આ સાઈડ ઉપર નામ પતી જાય એના સાઈડ ઉપર તમારે ખૂણામાંથી સ્ક્રોલ કરીને ખેંચશો તો ઉપર જશે. હવે મિત્રો, નેક્સ્ટ કમેન્ટ છે કે ઈ કેવાયસી કરવી ત્યારે સેલ ઓપ્શનમાં બાયોમેટ્રિક ઓપ્શન ડીડ નોટ મેચ આવે તો શું પ્રોબ્લેમ હશે? કોઈ પણ પ્રોબ્લેમ નથી. જ્યારે પણ તમારા બાયોમેટ્રિક ડેટા નોટ મેચ આવે તો તમારો ફેસ છે એ મેચ ના થાય, એટલા માટે આ એરર આવતી હોય છે. તો તમારે સંપૂર્ણ અજવાળામાં આ કામ કરવાનું છે. પાછળ કોઈ બી દિવાલ હોય એ બ્લેન્ક હોવી જોઈએ. ત્યારબાદ તમારે કેપ્ચર કરવાનું છે. ત્યારબાદ તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. નેક્સ્ટ જોઈએ કે સર, રેશન કાર્ડમાં 5 નામ છે અને આ એપમાં એક નામ બતાવતી નથી, તો શું કરવું? તો મિત્રો, આ તમારે જે રેશન કાર્ડમાં છે એક નામ કમી થઈ ગયું છે. આધાર કાર્ડ તમે લિંક નહીં કર્યું હોય એટલા માટે કમી થઈ ગયું હશે. તો મામલતદાર કચેરીનો સંપર્ક કરી નામ એડ કરાવી દો, ત્યારબાદ તમારું પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. નેક્સ્ટ છે કે ભાઈ, મેં આ રીતે આધાર ઈ કેવાયસી કરી હતી, 22 દિવસ થઈ ગયા તો પણ હજુ ઈ કેવાયસી નો બતાવે છે. તો મિત્રો, હજુ તમારી ઈ કેવાયસી પુરવઠા મામલતદાર દ્વારા જે થવી જોઈએ ચેક એ નથી થઈ. જ્યારે પણ પુરવઠા મામલતદાર એને અપ્રૂવ કરશે તો આ રીતે તમારા મોબાઈલમાં મેસેજ આવી જશે અને તમારી જે ઈ કેવાયસી છે એ થઈ જશે. નેક્સ્ટ છે કે એક નામમાં અનસ્પેસિફિક એરર બતાવે છે અને બીજા નામમાં ઇનવેલિડ આધાર નંબર બતાવે છે. તો મિત્રો, તમારો જે આધાર કાર્ડ નંબર છે એ ખોટો નખાયેલો છે. તો તમારે સૌથી પહેલાં તો તમારા બંનેના આધાર કાર્ડ લઈ અને મામલતદાર કચેરીએ જવાનું છે અને તમારું જે આધાર કાર્ડ છે એ ત્યાં અપડેટ કરાવી લેવાનું છે રેશન કાર્ડમાં. ઓકે. હવે નેક્સ્ટ જોઈએ કે 3002 CIDR સર્વિસ ઇઝ નોટ અવેલેબલ એરર કેવી રીતે સોલ્વ કરવાની છે? તો મિત્રો, આ એરર નથી. તમારું આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક નહીં હોય તો આ મેસેજ આવી શકે છે, તો લિંક કરાવી લેજો. હવે નેક્સ્ટ છે કે એપ્લિકેશન વિલ નોટ વર્ક ઓન ધીસ ડિવાઇસ એઝ USB ડિબગિંગ ઇઝ એનેબલ. આ એરર આવે છે. તો મિત્રો, આ એરર એટલા માટે આવે છે કે તમારા જે મોબાઈલમાં છે એ USB ડિબગિંગ ઓન હોય છે, એનેબલ હોય છે. તમે મોબાઈલ કમ્પ્યુટર જોડે કનેક્ટ કરતા હોય એટલા માટે આ ઓન હોય છે. તો તમારે સેટિંગમાં જઈ ડેવલપર ઓપ્શન પર ક્લિક કરવાનું છે. ત્યાં તમને આ રીતે USB ડિબગિંગનો ઓપ્શન મળશે, એને તમારે ઓફ કરી લેવાનો છે. ઓકે. હવે નેક્સ્ટ જોઈએ કે પ્લે સ્ટોરમાં આધાર ફેસ આરડી એપ બતાવતું નથી. મારા ભાઈ, બતાવે જ છે. તમે આ રીતે આધાર ફેસ આરડી એપ ઓપન કરજો અને ઇન્સ્ટોલ કરી લેજો. ત્યારબાદ આ રીતે અનઇન્સ્ટોલનો ઓપ્શન આવશે એટલે સમજી જવાનું કે આધાર ફેસ આરડી છે અને એની લિંક પણ તમને નીચે મળી જશે. હવે નેક્સ્ટ જોઈએ કે યોર ડિવાઇસ ઇઝન્ટ કમ્ફર્ટેબલ વિથ ધીસ વર્ઝન. એરર આવે છે, આધાર ફેસ આરડી એપ્લિકેશન ડાઉનલોડ નથી થતી. તો મિત્રો, તમારો જે મોબાઈલ છે એ જૂનો છે. આ જે એપ્લિકેશન છે વર્ક આ 9 ઉપર હોય, એન્ડ્રોઈડ 9નું વર્ઝન હોય એનામાં વર્ક કરે છે. તો તમારો મોબાઈલ અપડેટ કરો અથવા તો નવા મોબાઈલથી કરો. ઓકે. તો મિત્રો, આ ઘણા બધા વોટ્સઅપ આવી રહ્યા હતા, એમાંથી અમુક કમેન્ટના મેં જવાબ આપ્યા છે. તમને પણ કંઈ પ્રોબ્લેમ આવતો હોય તો તમે અહીંયા કમેન્ટ કરજો, એના આપણે જવાબ આપીશું. તો બસ મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર ન હોય તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત.